નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના હરણી રોડ પર તુલસીવાડી વિસ્તારમાં રાશનિંગની દુકાનને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। મહિનાઓથી પૂરતો અનાજનો જથ્થો ન મળતો હોવાનો કાર્ડ ધારકોએ આક્ષેપ કર્યો છે। વારંવાર દુકાનના ધક્કા ખાવા પડતા હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો। સ્થાનિકોનો વિરોધ ઉગ્ર બનતા દુકાન સંચાલક કમલેશ દુકાન ખુલ્લી મૂકીને ફરાર થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વડોદરાના હરણી રોડ પર આવેલા તુલસીવાડી વિસ્તારમાં રાશનિંગની દુકાન સામે સ્થાનિકો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કાર્ડ ધારકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી તેમને પૂરતો અનાજનો જથ્થો આપવામાં આવતો નથી। અનાજ લેવા માટે વારંવાર દુકાનના ધક્કા ખાવા પડતા હોવાના કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ દુકાનનું લાયસન્સ મનુભાઈ શંકરભાઈ રાઠવાના નામે હોવાનો ઉલ્લેખ છે, જ્યારે કમલેશ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે દુકાન ચલાવતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। લોકો મોટી સંખ્યામાં દુકાન બહાર એકઠા થતા મામલો ગરમાયો હતો। વિરોધ વધતા દુકાન સંચાલક કમલેશ દુકાન ખુલ્લી મૂકીને ફરાર થઈ ગયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે સ્થાનિકો હવે પુરાવા સાથે પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆત કરવાની તૈયારીમાં છે। સ્થાનિકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે પુરવઠા વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। તુલસીવાડીની દુકાન છે અને તુલસીવાડીથી પાછળ કિલોમીટર દૂર આપણે બધાને હેરાનગતિ માટે દુકાન દૂર લઈ ગયા છે, બરાબર। અને પાછું કેવું થાય છે કે મનુભાઈ રાઠવા કરીને છે ભાઈ, એ ક્યારેય જોવામાં આવ્યા નથી। મનુભાઈ રાઠવા પિક્ચરમાં જ નથી। અને કમલેશ કંઈક કેકાન કેવું કંઈક સરનેમ છે, મારવાડી છે, એ ચલાવતો હોય છે। અને એ ખાલી 1 વાગે ખાલી હિસાબ લેવા આવે, 10 વાગે દુકાન ખોલે, 11-12 તારીખે 11 તારીખે દુકાન ખોલે, 11-12 તારીખે, અને 15 તારીખે બંધ કરી દે। પછી પાછું 25 તારીખે ખોલે, પાછી 2-3 દિવસ ચાલુ રાખે, પાછું બંધ કરી દે છે। અને અનાજ છે ને, નથી દાળ મળતી, નથી ચણા મળતા। પછી અનાજ બધું સડેલું હોય તો કે હમણાં નથી, હમણાં અંગૂઠા લઈ લે અને પછી આપણે અંદર મેસેજ પણ આવી જાય કે તમને અનાજ મળી ગયું છે। અને પછી અનાજ 4-4 મહિના 6-6 મહિના સુધી અનાજ પણ નથી મળતું। બરાબર, તો શું માંગ છે હવે તમારી? તો માંગ છે જે તે વિસ્તારનું હોય એ વિસ્તારમાં તમે મોકલો, અને એવું હોય તો આ ભાઈને ચેન્જ કરી નાખો। અને એ ભાઈ આજે 6-7 દુકાન ચલાવે કમલેશ।